નર્મદામાં જાતિગત જનગણનાને લઈ ચૈતર વસાવાની માંગ જોવા મળી। આદિવાસીઓ માટે અલગ કોલમ રાખવામાં આવે તેવી ચૈતર વસાવાએ માંગ કરી છે। અલગ કોલમ નહીં બનાવવામાં આવે તો જાતિ જનગણનાનો વિરોધ કરીશું। આદિવાસીને અલગ કોલમ નહીં આપે તો ધર્મ અને જાતિ શેમાં લખાશે તેવો સવાલ કર્યો છે। આદિવાસીઓના ખતમ કરવાની વાત મૂડીવાદી સરકાર કરી રહી હોય તેવા આક્ષેપ કર્યા। આદિવાસીઓની અનામત કઈ રીતના ખતમ થાય એ આ મૂડીવાદી સરકાર કરે છે। ત્યારે જો જનગણના કરવી હશે તો આદિવાસીઓ માટે અલગ કોલમ બનાવવો પડશે। આદિવાસી માટે અલગ સ્થાન આપવું પડશે અને આદિવાસીઓની જનગણના કરવી પડશે। જો તમે આદિવાસીઓને અમારી અલગ કોડ કલમ નહીં આપશો તો આદિવાસી પોતાનો ધર્મ શેમાં લખાવશે, પોતાની જાતિ શેમાં લખાવશે અને આદિવાસીઓને ગુમરાહ કરીને આદિવાસીઓની અનામત કઈ રીતના ખતમ થાય એ આ મૂડીવાદી સરકાર કરે છે। ત્યારે જો આદિવાસીઓની અલગ ધર્મ કોલમ ના બનાવવામાં આવે, અલગ ધર્મ કોડ ના બનાવવામાં આવે તો આવનારા દિવસોમાં જાતિગત જનગણનાનો પણ અમે વિરોધ કરીશું।